નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને શરતી જામીન મળ્યા હતા, જેના કારણે કાર્યકર્તાઓમાં આનંદ ફેલાયો હતો। આદિવાસી સમાજના લોકો પણ ઉત્સાહમાં હતા, પરંતુ આના પછી એવી માહિતી સામે આવી કે જામીન મળવા છતાં પણ ચેતર વસાવા બહાર નથી આવવાના, કારણ કે તેમના પત્ની શકુંતલાબેન વસાવાને જામીન નહોતા મળ્યા, જેથી પત્નીને જામીન મળ્યા બાદ જ ચેતર વસાવા સજોડે જેલની બહાર આવશે તેવી વાત સામે આવી હતી। અને હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે ચેતર વસાવાના જેલમાંથી બહાર નીકળવાના દિવસો લંબાયા જ કરે છે, કારણ કે એક તરફ ધારાસભ્ય પોતાની પત્ની સાથે બહાર નીકળવાની જીદે ચડેલા છે, ત્યાં બીજી તરફ સેશન કોર્ટમાં 1 ફેબ્રુઆરી 2024ના રોજ સુનાવણી થવાની છે। તમે જણાવી દઈએ કે એવી ખબરો મળી રહી છે કે શકુંતલાબેન વસાવાની જામીન માટેની અરજી સેશન કોર્ટમાં કરવામાં આવી હતી, જેની સુનાવણી હવે આગામી 1 ફેબ્રુઆરી 2024ના દિવસે થવાની છે। જોકે વનકર્મીઓને ધમકાવીને રૂપિયા પડાવી લેવાના ગુનામાં ધારાસભ્ય સહિત 9 આરોપીઓને જામીન મળી ગયા છે, જ્યારે 3ને હજી પણ જામીન મળ્યા નથી। શકુંતલાબેન વસાવાની જામીન અરજી આના પહેલા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેના પછી તેને પાછી ખેંચીને પછી સેશન કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી આગામી 1 ફેબ્રુઆરી 2024 કરવામાં આવશે। જોકે ચેતર વસાવાને 22 જાન્યુઆરીના રોજ જામીન મળી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી જેલમાંથી બહાર આવ્યા નથી। ચેતર વસાવા તેમની પત્ની શકુંતલાબેન વસાવાની સાથે જેલમાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે। જોકે હવે જો 1 ફેબ્રુઆરીએ સુનાવણી થાય તો શક્યતા છે કે બીજી કે 3 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય ચેતર વસાવા તેમના પત્ની સાથે જેલમાંથી બહાર નીકળશે, અને તેમને બહાર નીકળીને પણ નર્મદા અને ભરૂચ જિલ્લાની બહાર રહેવું પડશે, કારણ કે તેમને જે 2 શરત જિલ્લા બહાર રાખવાની મળી છે તે બાબતે પણ કોર્ટમાં PIL કરી છે, જેની સુનાવણી પણ થવાની છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।